વેલકમ વિદ્યાર્થી મિત્રો. લોઝ ઓફ મોશન ફોર JEE નીટ સેશન 3, જેની શરૂઆત આજે આપણે નિર્દેશ ફ્રેમથી કરીશું. કાઇનેમેટિક્સ ભણાવતી વખતે નિર્દેશ ફ્રેમ એનો મેં ટૂંકો ખ્યાલ આપેલો કે ભાઈ અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. પણ એની કરતાં સારી અભિવ્યક્તિ મેં આ રીતે કરેલી કે નિર્દેશ ફ્રેમ એટલે એવું એક માળખું જ્યાં ગતિનું વર્ણન કરનાર અવલોકનકાર અને ગતિ કરતી વસ્તુ બંને હાજર હોય. મતલબ ગતિ કરતી વસ્તુ અને એનું વર્ણન કરનાર અવલોકનકારને સમાવતા માળખાને આપણે શું કહીએ છીએ? નિર્દેશ ફ્રેમ. હવે નિર્દેશ ફ્રેમના બે પ્રકારો છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. તો કે ભાઈ જડત્વીય નિર્દેશ ફ્રેમ, ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ, તો કે જેમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાય, તો એવી નિર્દેશ ફ્રેમને આપણે જડત્વીય નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. આવી નિર્દેશ ફ્રેમમાં રહેલા પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. દાખલા તરીકે અચળ વેગી ગતિ કરતી ટ્રેન, બસ, લિફ્ટ, સ્થિર બસ, આ બધા જડત્વીય નિર્દેશ ફ્રેમના ઉદાહરણો છે. આમાં રહેલા અવલોકનકાર, બરાબર, મતલબ કે આ ફ્રેમને કોઈ પ્રવેગ હોતો નથી. બીજું અજડત્વીય નિર્દેશ ફ્રેમ, નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ, તો કે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ન પડાય, અર્થાત આવી નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરે, તો તેને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. તો પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. એક ઉદાહરણ આપણે લઈએ કે અચળ વ્યક્તિ ગતિ કરતી બસનો એક ડ્રાઈવર એકાએક બ્રેક લગાવે છે, ત્યારે બસની અંદરનો મુસાફર આગળ તરફ એક ધક્કો અનુભવે છે. આ પણ અનુભવ છે. આ જ રીતે જ્યારે સ્થિર બસને ડ્રાઈવર ઝટકાની સાથે ઉપાડે છે, ત્યારે બસની અંદરનો મુસાફર પાછળ તરફ ધક્કો અનુભવે છે. તો આ બંને કિસ્સાઓમાં બસમાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ. અને તે વખતે બસમાંનો મુસાફર કંઈક બળનો અનુભવ કરતો હોય છે. દેખીતી રીતે આવું બળ કોઈ લગાડતું નથી, તેમ છતાં મેં તમને કીધેલું હતું ગતિનું જડત્વ એ ગુણધર્મને લીધે પગના તળિયાને ખબર પડે છે કે બસ ક્યાં તો પ્રવેગી ગતિ કરી રહી છે, ક્યાં પ્રતિપ્રવેગી. પણ શરીરનો ઉપરનો ભાગ પોતાના જડત્વને લીધે ન્યૂટનના પ્રથમ નિયમ અનુસાર ગતિ ચાલુ રાખતો જોવા મળે. અને આ સંજોગોમાં માણસ આવું બળ અનુભવતો હોય છે. આવા બળને આભાસી બળ, સ્યુડો ફોર્સ કહે છે. યાદ રાખજો, આપણી પૃથ્વી પણ ચાક ગતિ કરતી નિર્દેશ ફ્રેમ છે. અને ચાક ગતિ વર્તુળમય ગતિ, એમાં કેન્દ્રગામી પ્રવેગ આવે, અર્થાત પ્રવેગ આવે, અને જે નિર્દેશ ફ્રેમમાં પ્રવેગ આવે તો એને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. આમ પૃથ્વી પણ અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. પણ પૃથ્વીનો પ્રવેગ વ્યવહારિક વસ્તુઓની ગતિની સાપેક્ષે ખૂબ નાનો છે. અને તેથી વ્યવહારિક હેતુઓ માટે આપણે પૃથ્વીને પણ જડત્વીય નિર્દેશ ફ્રેમ ગણી લઈએ છીએ. દાખલા તરીકે અચળ વેગી ગતિ કરતી બસ, તો એને મેં જડત્વીય નિર્દેશ ફ્રેમ લીધી. હકીકતમાં એ બસ ક્યાં છે? પૃથ્વી પર. જો પૃથ્વી જ પોતે અજડત્વી હોય તો પછી બસને જડત્વીય ક્યાંથી લેવાય? પણ તેમ છતાં પૃથ્વીનો પ્રવેગ અતિ અલ્પ હોવાને કારણે આપણે શું ગણીએ છીએ પૃથ્વીને? જડત્વીય નિર્દેશ ફ્રેમ. ચાલો, તો હવે એક બળ આવે છે સ્યુડો ફોર્સ અથવા ફિક્સિસિયસ ફોર્સ, જેનું નામ છે આભાસી બળ. અને એ સમજવા માટે જ્યારે મેં લાઈવ લેક્ચર લીધો હતો ત્યારે કોઈની તીખડ કરવા માટે, મારા મિત્ર ઓમની તીખડ કરવા માટે એક યુવતીનું ઉદાહરણ આપેલું હતું કે એમ દળની એક યુવતી
સ્મોલ એ જેટલા અચળ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી લિફ્ટમાં છે. બરાબર. તો લિફ્ટના તળિયા વડે આ યુવતી પર લાગતું લંબ બળ શોધો. સિમ્પલ ક્વેશ્ચન છે. આ લિફ્ટ એની ગતિની દિશા ઉપર પ્રવેગે. હવે આપણે અહીંયા બે રીતે યુવતી પર લાગતા બળો બતાવવાના છે. ટૂંકમાં યુવતીનું વર્ણન બે રીતે કરવાના છે. એક જમીન પરથી, તો તમે જોઈ શકો છો ભગવાન વિષ્ણુની મુદ્રામાં લક્ષ્મી વગરના એક અવલોકનકારને આપણે જોવાના છે. મસ્ત બેઠો છે. કોને જોઈ રહ્યો છે? યુવતીને. શું કહેશે અવલોકનકાર? જુઓ, યુવતી એ પ્રવેગથી ગતિ કરે છે. આ જમીન પરનો અવલોકનકાર શું કરશે? યુવતી એ જેટલા પ્રવેગે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. સરસ. તો હવે આપણે જમીન પરના અવલોકનકારની સાપેક્ષે યુવતીનો FBD વિચારીએ, ફ્રી બોડી ડાયાગ્રામ, જેમાં યુવતીને આપણે ટપકું લઈ લઈશું. પૂછીશું યુવતીને, ગાંડી તારી પર નીચે કયું બળ લાગે? તો કે mg. ઉપર? તો કે તળિયા વડે લંબ બળ. જો ન લાગે તો સીતા પછી બીજી એક જમીનમાં સમાઈ ગયેલા સીતા માતા, જ્યારે આ યુવતી લિફ્ટમાં સમાઈ જશે. પણ ના, એ સીતા નથી. તો એની પર ઉર્ધ્વ દિશામાં લંબબળ n લાગે છે. જમીન પરનો અવલોકનકાર શું વિચારે છે? અરે, યુવતી તો એ પ્રવેગથી ગતિ કરે છે. તો આ બે બળોની હાજરીમાં યુવતીની ગતિનું વર્ણન કરવાનું છે. તો યુવતી કઈ ગતિ કરે? પ્રવેગી. અચ્છા, તો પરિણામી બળ લાગે. ઘણા વિદ્યાર્થીઓના લાસ્ટ સેશન પછી ફોન આવેલા, સર આ પરિણામી બળ કેવી રીતે લખવાનું? અરે ગાંડા, તું જો, પદાર્થ ઉપર ગતિ કરે છે, એ પ્રવેગથી ગતિ કરે, તો પરિણામી બળ એટલે n-mg. nમાંથી mg બાદ કરો. અને પરિણામી બળ એટલે એનું જ દળ, એનો જ પ્રવેગ. મતલબ કે યુવતીનું દળ m, એનો પ્રવેગ એ. તો ma ઇઝ ઇક્વલ ટુ n-mg. તો n બરાબર mg પ્લસ ma અને n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g પ્લસ a. હવે આ યુવતી અહીંયા વજન કાંટા પર ઊભી હોય તો મેં ભણાવેલું હતું, વજન કાંટા વડે નોંધાતું વજન એટલે જ લંબબળ. અને એક જ સમયે વજન કાંટો ક્યારેય બે અલગ અલગ મૂલ્યો દર્શાવી શકશે નહીં. નોંધાતું દળ હોય, યુવતીનું નોંધાતું દળ હોય તો આપણે શું ભણેલા? n/g, મતલબ કે mg પ્લસ a અપોન g. હવે આ કિસ્સામાં ધ્યાન આપજો, આપણે લિફ્ટમાં જ એક અવલોકનકાર વિચારીએ. તો લિફ્ટમાંનો અવલોકનકાર શું જુએ છે? યુવતી સ્થિર છે. તો હવે જો યુવતી સ્થિર હોય તો આ અવલોકનકાર આવું કહેશે કે નીચે mg બળ લાગે, ઉપર લંબ બળ લાગે, n બરાબર mg. તો પછી વજન કાંટાનું રીડિંગ તો બદલાઈ જવાનું, કે વજન કાંટો તો mg પ્લસ એ માપે છે. તો અહીંયા કંઈક ખૂટે છે. જો લિફ્ટમાંનો અવલોકનકાર યુવતીની ગતિનું વર્ણન કરે તો યુવતી કેવી છે? સ્થિર. તો આવા સંજોગોમાં n બરાબર mg. તો એ યુવતીને કહેશે કે તારું વજન mg છે. યુવતી કહેશે ના, મારું તો વજન mg પ્લસ એ થાય છે, મારી પર તો આટલું બધું બળ લાગી જાય છે, મારા પગ ભારે થઈ ગયા છે. તો આ વ્યક્તિને યુવતી કહેશે ના ભાઈ, n બરાબર mg નથી થતું, લિફ્ટની પ્રવેગી ગતિએ એના પગ ભારે કરી નાખ્યા છે. તો આ વ્યક્તિ વિચારશે કે એના પગ ભારે કેમ થાય છે? તો એ માટે અહીંયા કંઈક ખૂટે છે. તો એ જે ખૂટે છે તેને આપણે આભાસી બળ કહીશું. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરવા માટે અને એનનું મૂલ્ય કોઈ પણ નિર્દેશ ફ્રેમમાંથી જોતા, યાદ રાખજો, કોઈ પણ નિર્દેશ ફ્રેમમાંથી જોતા બળો બદલાવા જોઈએ નહીં. બળોના મૂલ્યો એ જ રહેવા જોઈએ. તો જમીનની સાપેક્ષે જો n બરાબર m ઇન્ટુ g પ્લસ એ આવ્યું, n બરાબર, તો અહીંયા પણ એ જ થવું જોઈએ.
આ માટે કન્સેપ્ટ એવો છે કે જો આપણી આ લિફ્ટ પ્રવેગી ગતિ કરતી હોય તો લિફ્ટનો જે દિશામાં પ્રવેગ હોય ને એટલો જ પ્રવેગ વસ્તુ કે વ્યક્તિ પર અધો દિશામાં લગાડવાનો. આ પ્રવેગને આપણે કહીશું આભાસી પ્રવેગ અને પ્રવેગ ગુણ્યા દળ આભાસી બળ. આમ યુવતી પર mg ઉપરાંત લિફ્ટની સાપેક્ષે mg ઉપરાંત ma જેટલું આભાસી બળ બતાવવાનું. કઈ દિશામાં? લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તો લિફ્ટમાં રહેલા અવલોકનકારની સાપેક્ષે યુવતીનું ગતિનું વર્ણન. તો કે યુવતી સ્થિર છે, ઉર્ધ્વ દિશામાં n, નીચે mg, n બરાબર mg તો છે જ નહીં. તો બેલેન્સ કરવા માટે શું કરીશું? તો કે લિફ્ટ પોતે પ્રવેગી ગતિ કરે છે, એ અવલોકનકાર લિફ્ટમાંનો એ પણ પ્રવેગી ગતિ કરે છે. આ સ્થિતિમાં એણે નીચે તરફ ma જેટલું બળ આપવું પડશે. તો લિફ્ટની સાપેક્ષે યુવતી સ્થિર હોવાથી n બરાબર mg પ્લસ ma. તો n બરાબર mg પ્લસ a. તો એકદમ સરળ મુદ્દો છે. આભાસી બળ ક્યારે લેવું? તો કે જ્યારે તમે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં હો અને એ ફ્રેમની સાપેક્ષે સ્થિર રહેલી વસ્તુનું ગતિનું અવલોકન કરતા હો. જરૂર નથી સ્થિર રહે. આપણે આગળ દાખલા ફ્રિક્શનમાં કરવાના જ છીએ. જ્યાં પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં પણ વસ્તુ સરકતી હશે, પણ તમે જ્યારે એ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં છો, તમે અવલોકનકાર છો, તો તેમાં રહેલી દરેક વસ્તુ પર નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં એક પ્રવેગ આપવો પડશે. પ્રવેગને આપણે આભાસી પ્રવેગ બોલીશું. પ્રવેગ ગુણ્યા દળ એને કહીશું આભાસી બળ. તો બહુ મહત્વનો કન્સેપ્ટ છે. તો એનું એક ઉદાહરણ જોઈએ કે m દળના બ્લોક પર સ્મોલ m દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. બંને બ્લોક્સની સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. કેપિટલ m દળનો બ્લોક સમક્ષિતિજ લીસી સપાટી પર છે. તો સ્મોલ m દળના બ્લોકને કેટલા મહત્તમ સમક્ષિતિજ પ્રવેગથી ગતિ કરાવી શકાય કે જેથી સ્મોલ m દળનો બ્લોક કેપિટલ m દળના બ્લોક પર સરકે નહીં? વિદ્યાર્થી મિત્રો, આમાં એક ઘર્ષણનો ખ્યાલ છે અને આ ઘર્ષણ બળ Fs મેક્સિમમ અથવા Fs મેક્સિમમ μSn, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં વિસ્તૃત રીતે કરવાના છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલાં તો આપણે જમીન પરના અવલોકનકારની સાપેક્ષે જોઈએ. તો શું લાગશે કે મોટો બ્લોક ગતિ કરે છે અને એની ઉપર સ્મોલ m દળનો બ્લોક પર હમસાથ સાથેના કન્સેપ્ટથી ગતિ કરતો હોય છે. પહેલી વાત એ વિચારો કે જો સ્મોલ m દળનો બ્લોક અને કેપિટલ M દળના બ્લોક વચ્ચે ઘર્ષણ ન હોત તો શું થાત? તો નીચેનો બ્લોક સરકી જતે અને સ્મોલ m દળનો બ્લોક બરાબર નીચે પડતે. આનો મતલબ કે કેપિટલ M દળના બ્લોક સ્મોલ m દળના બ્લોકને લઈ જાય એ માટે આ બે વચ્ચે કંઈક આંતરક્રિયા બળ હોવું જોઈએ, જે સપાટીઓને સમાંતર લાગતું હોવું જોઈએ, જેનું નામ ઘર્ષણ બળ છે. આમ આ ઘર્ષણ બળને લીધે સ્મોલ m દળનો બ્લોક આગળ વધે છે. તો જમીન પરનો અવલોકનકાર શું કહેશે? સ્મોલ m દળનો બ્લોક કેમ આગળ વધે છે? ગતિ તો નીચલો બ્લોક કરે છે. તો એ કહેશે કે સ્મોલ m દળના બ્લોક અને કેપિટલ M દળના બ્લોક વચ્ચે ઘર્ષણ છે, જે સ્મોલ m દળના બ્લોકને આગળ લઈ જાય છે. આ ઘર્ષણ પણ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો છે. કેપિટલ M દળના બ્લોક વડે સ્મોલ m દળના બ્લોક પર ઘર્ષણ ઉપર આગળ લાગે તો સ્મોલ m દળના બ્લોક વડે કેપિટલ M દળના બ્લોક પર ઘર્ષણ પાછળ તરફ લાગે. હવે અહીં સ્મોલ m દળનો બ્લોક કેપિટલ M દળના બ્લોકની સાથે રહીને ગતિ કરી શકે તે માટે બંને બ્લોક વચ્ચે ઘર્ષણ બળ હોવું જરૂરી છે. તો બે બ્લોક વચ્ચે મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ Fs મેક્સિમમ μn
અને n બરાબર mg આપણે ભણી ગયા છે. તો fs મેક્સિમમ મ્યુ mg. તો સ્મોલ m દળના બ્લોકની ગતિ માટે જરૂરી બળ fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ma મેક્સિમમ. ઘર્ષણ બળ વધુમાં વધુ આટલું જ હોઈ શકે, માટે a મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ g, કારણ કે fs મેક્સિમમ મ્યુ mg કટ થાય. મતલબ કે નીચેના બ્લોકને મહત્તમ મ્યુજી જેટલા પ્રવેગથી જ ગતિ કરાવી શકશો. પણ ધારો કે તમે તમારો અવલોકન કારને અહીંયા બેસાડી દો છો, હવે શું અનુભવશે? તો હવે એ અનુભવશે કે સ્મોલ m દળનો બ્લોક તો સ્થિર છે. ચેક કરો, મેં બેસાડેલો જ છે અહીંયા. આ સ્થિર છે. ઘર્ષણ તો લાગે છે, હકીકત છે, અધરવાઇઝ નીચે પડી જાય. જો ફોરવર્ડ ઘર્ષણ આગળ તરફ લગાડતા હોવ તો પછી આની સાપેક્ષે જો એક જ બળ લાગતું હોય તો ન્યૂટનના બીજા નિયમ મુજબ આ અવલોકનકારની સાપેક્ષે આ પદાર્થ જમણી તરફ ગતિ કરતો હોવો જોઈએ. તો એને બેલેન્સ કરવા માટે આપણે શું કરીશું? તો એને બેલેન્સ કરવા માટે પહેલાં પૂછીશું અવલોકનકારને, તું ભાઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છે? તો કે હા. સરસ. તો આ બ્લોક પર નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધમાં આભાસી પ્રવેગ આપવો જોઈએ. પ્રવેગ ગુણ્યા દળ આભાસી બળ. આમ આપણે કહી શકીશું કે આપણા કેપિટલ M દળના બ્લોકની સાપેક્ષે જ્યારે સ્મોલ m દળના બ્લોકની ગતિનું વર્ણન કરવાનું હોય, એના પરનું બળ બતાવવાનું હોય, ત્યારે કેપિટલ M દળનો બ્લોક પ્રવેગી ગતિ કરતો હોવાથી સ્મોલ m દળના બ્લોક પર બીજું એક બળ લાગે છે, જેને આપણે આભાસી બળ કહીશું, જેને કોણ સમતોલે છે? fs મેક્સિમમ. મહત્તમ પ્રવેગનો કિસ્સો છે, આપણે અહીંયા fs મેક્સિમમ લઈશું. આથી વિદ્યાર્થી મિત્રો, કેપિટલ M દળના બ્લોકની સાપેક્ષે સ્મોલ m દળનો બ્લોક સ્થિર છે. આથી m એ મેક્સિમમ અને fs મેક્સિમમ એકબીજાને સમતોલવાના, n અને mg એકબીજાને સમતોલવાના. તો n બરાબર mg, ma મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ fs મેક્સિમમ. તો એ મેક્સિમમ બરાબર મ્યુજી. આમ ગતિનું વર્ણન જુદું હશે, પણ બળોનું વર્ણન કેવું થશે? એક સરખું. અને એ માટે એ સરખું કરવા માટે આપણે આભાસી બળનો કન્સેપ્ટ લેવો પડે. બીજો એક જોરદાર ક્વેશ્ચન છે, કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ નામની બુકનો આ પ્રોબ્લેમ છે. ફાઇન્ડ ધ માસ કેપિટલ M. કેપિટલ M દળ શોધો. કેપિટલ M દળ આપણે શોધવાનું છે. ઓફ ધ હેંગિંગ બ્લોક, લટકાવેલા બ્લોકનું દળ M કેટલું હોવું જોઈએ? વિચ વિલ પ્રિવેન્ટ ધ સ્મોલર બ્લોક ફ્રોમ સ્લીપિંગ ઓવર ધ ટ્રાયેંગ્યુલર બ્લોક. કે જે આ ત્રિકોણાકાર ઢાળ પરથી સ્મોલ m દળના બ્લોકને સરકવા ન દે. ઓલ ધ સરફેસીસ આર ફ્રિક્શનલેસ. બધી જ સપાટીઓ ઘર્ષણરહિત છે. એન્ડ ધ સ્ટ્રિંગ્સ એન્ડ ધ પુલીઝ આર લાઇટ. દોરી અને ગરગડી હલકી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે આમ વિચારીએ કે આપણો ઢાળ ક્લિયર, આ ઢાળ પર m દળનો બ્લોક છે. તો નીચે અધો દિશામાં વજન બળ mg, આ ખૂણો થીટા તો આ પણ થીટા, mgનો આ ઘટક mg cos થીટા, આ ઘટક mg sin થીટા. હવે અત્યારે આટલા જ બળો છે, એને ધ્યાનમાં લો તો તમને તરત ખ્યાલ આવશે કે n અને mg cos થીટા એકબીજાને સમતોલશે, જેને લીધે આપણો બ્લોક ઢાળની સપાટી પર રહી શકે છે. જો mg cos થીટા વધી જાય તો બ્લોક ઢાળમાં ઘૂસી જાય, પાઉં થતું નથી. જ્યારે mg sin થીટા બ્લોકને કહેશે તું તો લસરપટ્ટી પર છે, સરકી જા. મારે આને સરકાવવો નથી, મારે આને સરકવા દેવો નથી. તો આ સ્થિતિમાં મારે શું વિચારવું પડે? તો કે આ સ્થિતિમાં mg sin થીટાની વિરુદ્ધમાં મારે એક બળ
જોવું પડે. એવું બળવું કેવી રીતે લાવી શકું? બહુ સિમ્પલ. આભાસી બળ જો આ રીતે વિચારવામાં બહુ સહેલું પડે. હું કેપિટલ એમ ડેશ દળના ઢાળને જમણી તરફ ગતિ કરાવ. કઈ ગતિ? પ્રવેગી ગતિ. તો સ્વાભાવિક છે કે આની પર આભાસી બળ એમ પાછળ તરફ લાગે. આપણે અવલોકનકાર ક્યાં લીધો છે? ઢાળ પર, કે જેને આ બ્લોક સ્થિર દેખાવાનો છે. તો ઢાળ પોતે પ્રવેગથી ગતિ કરે તો આની પર આભાસી બળ ઢાળના પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગે. ચલો બરાબર જોજો. આ સમક્ષિતિજ, આ શિરોલંબ, આ બંને વચ્ચેનો ખૂણો 90, એમાંનો આ થીટા, તો આ 90 માઇનસ થીટા. બીજું આ ઢાળની સપાટીને સમાંતર, ઢાળની સપાટીને લંબ, આ પણ 90. જો આ 90 માઇનસ થીટા તો આ થીટા. એમએનો આ ઘટક એમ એ કોસ થીટા, એમએનો આ ઘટક એમ એ કોસ થીટા. તો એમ એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા. ક્યારે? જ્યારે બ્લોક ઢાળની સાપેક્ષે સરકે નહીં તો અહીંયા આપણે શું કહી શકીએ કે એન ઇઝ ઇક્વલ ટુ એમએનો આ ઘટક એમ એ કોસ થીટા એમ એ સાઇન થીટા. તો એન ઇઝ ઇક્વલ ટુ એમ એ સાઇન થીટા પ્લસ એમજી કોસ થીટા, જેની અત્યારે મારે બહુ જરૂરિયાત નથી, ક્યાંક કોઈ ઘર્ષણ નથી શોધવાનું. પણ એમ દળ ડેશ દળના ઢાળની સાપેક્ષે સ્મોલ એમ દળનો બ્લોક સરકતો ન હોય તો એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ એ કોસ થીટા. તો એ બરાબર જી ટેન થીટા. ઘણી વખત પૂછાયેલો આટલું જ MCQ. JEE મેઇન, નીટ બંનેમાં પૂછાયેલું. બસ હવે તો ઘટના થઈ ગઈ કે ભાઈ જો આને સ્મોલ એમ દળના બ્લોકને એમ ડેશ દળના ઢાળની સાપેક્ષે સરકવા ન દેવો હોય તો શું હોવું જોઈએ? આપણા ઢાળને એ જેટલો પ્રવેગ આપવો જોઈએ. હવે આ પ્રવેગ કોણ આપશે? તો કેપિટલ એમ દળના બ્લોક પર લાગતું વજન બળ mg. આ mg વજન એ કેપિટલ એમ અને આખું આ તંત્ર એને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવા માટે જવાબદાર છે. મતલબ કે આખું તંત્ર એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે પણ ઢાળની સાપેક્ષે બ્લોક સરકતો નથી. ક્લિયર? તો અહીં તંત્રનો પ્રવેગ તો પરિણામી બળ mg, કોઈ ઘર્ષણ તો લાગતું છે નહીં, તણાવને તો જોવાના જ નથી આપણે. એક તણાવ ફોરવર્ડ તો એક બેકવર્ડ, એક અપવર્ડ તો એક ડાઉનવર્ડ, આંતરિક બળો છે. તો આખા તંત્રની ગતિ માટે જવાબદાર બળ કોણ? mg. તો તંત્રનો પ્રવેગ બરાબર પરિણામી બળ છેદમાં કુલ દળ. ચાલો, તો જી ટેન થીટા mg અપોન m પ્લસ એમ ડેશ પ્લસ સ્મોલ એમ. ચાલો, ટેન થીટાને હું આ બાજુ છેદમાં લઈ જાઉં તો m અપોન ટેન થીટા, m કોટ થીટા, અને કેપિટલ એમને હું કરતા બનાવી દઉં તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ પ્લસ એમ અપોન કોટ થીટા માઇનસ 1. ચલો, મેં કોની સાપેક્ષે આ બધી ગતિનું વર્ણન કર્યું? મારો અવલોકનકાર ક્યાં હતો? સ્મોલ એમ દળના બોક્સ ઢાળની સાપેક્ષે સ્થિર હતો. ઓકે, હવે ધારો કે મારે આ અવલોકનકાર નથી જોઈતો, જમીનની સાપેક્ષે મારે જોવું છે. તો જમીનની સાપેક્ષે શું કહીશ? અરે જુઓ, એમ ડેશ દળનો ઢાળ અને એમ દળનો બ્લોક સાથે એ પ્રવેગથી ગતિ કરી રહ્યા છે. શું બોલીશ? એમ ડેશ દળના ઢાળ પર સ્મોલ એમ દળનો બ્લોક એ જેટલા પ્રવેગથી સાથે ગતિ કરી રહ્યા છે. ઓ તારી જબરજસ્ત હતો. બરાબર. તો તમને આ બંને એ જેટલા પ્રવેગથી જમણી બાજુ ગતિ કરતા દેખાશે. ચેક કરીએ શું આ કન્સેપ્ટથી તમે વિચારી શકશો? તો જમીનની સાપેક્ષે એમ ડેશ દળના ઢાળ પર સ્મોલ એમ દળનો બ્લોક સરક્યા સિવાય સમાન પ્રવેગથી ગતિ કરે છે. સરસ. તો હવે સ્મોલ એમ દળના બ્લોકને જોઈએ. ગાંડા તું એ પ્રવેગથી ગતિ કરે
ચાલ, તારી પરના બળો વિચારી. હવે અહીંયા આભાસી ન લેવાય. જમીનની સાપેક્ષે વર્ણન છે, આભાસી ન લેવાય. કારણ કે જમીનની સાપેક્ષે પ્રવેગી ગતિ કરતો છે. ચલો, આ વખતે mg, આ લંબબળ. લંબબળના બે ઘટક એન, આ ખૂણો તમને ખ્યાલ છે થીટા, તો આ પણ થીટા. આ એન કોસ થીટા, એન સાઇન થીટા. પૂછો, બ્લોકને પૂછો, એન કોસ થીટા એમજીને સમતોલે છે? હા, નથી ઉપર જતો, નથી નીચે આવતો. અને ગાંડા તું આ બાજુ પ્રવેગી ગતિ કરે તો એ પ્રવેગી ગતિ માટે જરૂરી બળ કોણ પૂરું પાડે? તો કે એન સાઇન થીટા. તો સ્મોલ એમ દળનો બ્લોક શિરોલંબ દિશામાં કોઈ ગતિ કરતો ન હોવાથી એન કોસ થીટા બરાબર mg. વળી સમસીધી દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોવાથી એન સાઇન થીટા એટલે જ ma. ગતિ માટેનું જરૂરી બળ એન સાઇન થીટા પૂરું પાડે છે. બસ ગુણોત્તર લઈ લો 2 અને 1 નો. 2 અને 1 નો ગુણોત્તર લઈ લો. ટેન થીટા બરાબર a/g, a બરાબર g ટેન થીટા. મતલબ કે આ ઘટના કે જેમાં સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ M દળના ધડ પર સરકે નહીં, તે માટે ધડનો પ્રવેગ g ટેન થીટા હોવો જોઈએ. ક્લિયર? ચાલો, એક COD ચેલેન્જ ઓફ ધ ડે આપું છું, જે તમારે થોડી જ વારમાં સોલ્વ કરીને આપવાનો છે, 5 મિનિટમાં. સ્મોલ એમ દળનો એક બ્લોક થીટા ખૂણો ધરાવતા લીસા ધારની સપાટી પર સ્થિર છે. હવે ધારને કેટલા પ્રવેગથી ગતિ કરાવતા સ્મોલ એમ દળનો બ્લોક મુક્ત પતન અનુભવશે? મતલબ આપણો જે આ સ્મોલ એમ દળનો બ્લોક છે એ મુક્ત પતન જાણે કે ધાડ પર છે જ નહીં એ રીતે મુક્ત પતન અનુભવતો જોવા મળે. તો બહુ સહેલું છે. તો કે ધારની સપાટી પર જ્યારે બ્લોક મુક્ત પતન અનુભવતો હોય ને ત્યાં લંબબળ શૂન્ય થાય. ધાડ હોવા છતાં અનુભવ થતો નથી. ચલો, બધા બળો વિચારો. mg, આ mg કોસ થીટા, આ mg સાઇન થીટા. ધાડ ડાબી બાજુ ગતિ કરે તો એની પર આભાસી બળ ma જમણી તરફ. ma નો આ ઘટક ma સાઇન થીટા, આ ma કોસ થીટા. હવે એટલી તમને ખબર પડે કે ભાઈ લંબબળ તો 0 થઈ ગયું. મતલબ કે mg કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ma સાઇન થીટા. કારણ કે આ દિશામાં કે આ દિશામાં કોઈ ગતિ થતી નથી, ગતિ નીચે તરફ થાય છે. તો ma mg cos theta is equal to ma sin theta. તો a is equal to g cos theta upon sin theta. તો a is equal to g cot theta. આશા રાખું તમે આ જ જવાબ લાવ્યા હશો. ચાલો, એક એક્ઝામ્પલ છે. Figure shows a man of mass 60 kg standing on a light weighing machine kept in a box of mass 30 kg. આકૃતિમાં 60 કિલોગ્રામ દળનો એક માણસ 30 કિલોગ્રામ દળના એક બોક્સમાં ઊભો છે. The box is hanging from a pulley fixed to the ceiling through a light rope. એક હલકી દોરી વડે આ બોક્સને છત પરથી લટકાવેલ ગરગડી દ્વારા લટકાવવામાં આવેલ છે. The other end of which is held by the man himself. આ દોરીનો બીજો એક છેડો માણસે પકડી રાખેલો છે. If the man manages to keep the box at rest, જો આ માણસ બોક્સને સમતોલનમાં રાખી શકતો હોય, સ્થિર રાખી શકતો હોય, what is the weight shown by the machine? મશીન દ્વારા કેટલું બળ વજન કાંટા વડે કેટલું વજન નોંધાશે અથવા કેટલું દળ નોંધાશે? What force should he exert on the rope to get his correct weight on the machine? બીજો પ્રશ્ન જે ડબલ એડવાન્સનો છે કે માણસે કેટલું બળ લગાડવું જોઈએ દોરડા પર કે જેથી કરીને એ વજન કાંટામાં પોતાનું સાચું વજન નોંધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે એ નક્કી કરો કે દોરી પર તમે જેટલું બળ લગાડશો ને
દોરી પર તમે જેટલું જેટલું બળ લગાડશો ને એટલું જ દોરીમાં શું ઉત્પન્ન થશે? તણાવ બળ. તમે જેટલું બળ લગાડશો એટલું દોરીમાં શું ઉત્પન્ન થશે? તણાવ બળ. મતલબ આજ પછી જ્યારે તમને એમ પૂછે કે દોરડા પર લગાડેલું બળ શોધો, તો તમારે એકચ્યુઅલી શું શોધવાનું? તણાવ બળ શોધવાનું. માણસ દોરડા પર બળ નીચે લગાડે છે તો દોરડું માણસમાં તણાવ ઉપર તરફ લગાડે છે. તો હવે માણસનું દળ 60 કિલોગ્રામ, બોક્સનું દળ 30 કિલોગ્રામ. તણાવ હંમેશા છેડાથી અંદર તરફ લાગતું હોય. ક્લિયર? ચાલો, સૌથી પહેલાં માણસ બોક્સને સંતુલનમાં રાખે ત્યારે વજન કાંટામાં નોંધાતું વજન અને દળ. ચલો, જો તણાવ બળ છેડાથી અંદર. હવે પહેલાં આપણું તંત્ર કોણ છે? માણસ વત્તા બોક્સ, અને એ સ્થિર છે. તો જોઈએ કે અધો દિશામાં કયા બળ લાગે, ઉર્ધ્વ દિશામાં કયા બળ લાગે. તો અધો દિશામાં આખા તંત્ર માટે માણસનું વજન અને બોક્સનું વજન. તો અહીં તંત્ર એટલે કે માણસ વત્તા બોક્સ માટે એફબીડી વિચારી. તો એક ટપકું લઈ લઈએ જેનું કુલ દળ M+M. કેટલા કેજી? 90 કેજી. તો સ્વાભાવિક છે કે આખા તંત્રનું આ વજન બળ M+M × G અધો દિશામાં. અને 2T, કેમ મેં 2T લખ્યા? આ એક ટી જે છે તે માણસ પર લાગે છે. ચેક કરી લો. અને બીજું તણાવ બોક્સ પર લાગે છે. અને સમતોલનની સ્થિતિમાં જેટલું બળ ઉર્ધ્વ દિશામાં એટલું અધો દિશામાં. 2T = M+M × G. તો 2T = 900 ન્યૂટન. T = 450 ન્યૂટન. તો માટે માણસે દોરડા પર 450 ન્યૂટન બળ લગાડવું જોઈએ. હવે માણસ માટે એફબીડી વિચારતા. માણસ માટે તમારે શું વિચારવાનું છે? એફબીડી, ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફક્ત માણસને જોજો. તો માણસ ક્યાં ઊભો છે? હું થોડી આકૃતિ અહીંયા બતાવું છું. આ વજન કાંટો, આ માણસ, આ પેલું દોરડું. દોરડા વડે તણાવ બળ, વજન કાંટા વડે લંબ બળ અને પૃથ્વી વડે ગુરુત્વાકર્ષી બળ. 3 બળો માણસ પર લાગે છે અને એની અસર હેઠળ સંતુલનમાં છે. તો શું બોલીશું? T+N = mg. તો n બરાબર 600 - 450 કેટલા થાય? 150 ન્યૂટન. માટે વજન કાંટામાં નોંધાતું વજન n = 150 ન્યૂટન. માટે વજન કાંટામાં નોંધાતું દળ N/G 150/10 15 કિલોગ્રામ. આમ માણસે પોતાનું સાચું વજન નોંધવા માટે દોરડા પર લગાડેલ બળ, કેટલું બળ લગાડવું પડશે? તો માણસે પોતાનું સાચું વજન નોંધવા માટે દોરડા પર લગાડેલ બળ હવે આપણે શોધવાનું છે. તો પહેલાં તો તમને શું આટલી ખબર પડી ગઈ? બહુ મહત્ત્વનો કન્સેપ્ટ છે. વિચારજો કે પોતાનું આખું વજન 900 ન્યૂટનનું હતું, પણ માણસે 450 ન્યૂટન જ લગાડવું પડે. ઘણી વખત ઉચ્ચાલનના સિદ્ધાંતમાં પણ આનો ખ્યાલ આવે છે કે તમારી પાસે આવું એક નળાકાર વસ્તુ છે. તમે જો એને ડાયરેક્ટ દોરીથી ખેંચવાના થાવ ને, ડાયરેક્ટ દોરી બાંધીને ખેંચવાના થાવ ને, વધારે બળ જરૂર પડે. પણ જો તમે અડધા જ બળથી એને ખેંચવા માગતા હો તો શું કરો? એક દ્રઢ આધાર સાથે આને બાંધી દો. હવે આની પર બળ લગાડો તો તમે એને સરળતાથી ખેંચી શકશો. બરાબર? કારણ કે હવે તમારું બળ, તમે જેટલું બળ લગાડશો એટલું દોરડામાં શું ઉત્પન્ન થશે? તણાવ બળ. અને પરિણામે તમે ઓછા પ્રયત્નથી ભારે વસ્તુ ખેંચી શકશો. જંગલમાં જ્યારે લાકડા બરાબર ખેંચવાના હોય ત્યારે આ રીતે મજૂરો ફિઝિક્સનો ઉપયોગ કરતા હોય છે.
ચાલો, હવે માણસ ક્યારે પોતાનું સાચું વજન નોંધી શકે? તો નોંધાતું વજન એટલે લંબબળ. લંબબળ સાચું એનું દળ 60 કિલોગ્રામ છે, તો લંબબળ કેટલું હોવું જોઈએ? 600 ન્યૂટન. જો 600 ન્યૂટન લંબબળ ઉર્ધ્વ દિશામાં મળે તો આપણે માની શકીશું કે માણસનું સાચું વજન નોંધાય છે. હવે લંબબળ વધારવા માટે એન વધારવા માટે અધો દિશામાં બળ વધારવું પડે. તો શું માણસ એની બૈરી પોયરાને ખભા પર મૂકી દે અને સાચું વજન માપે? ના, એવું તો કંઈ છે જ નહીં, એકલો જ આવેલો છે. તો નીચે એક્સ્ટ્રા બળ લગાડવા માટે શું કરશે? તો એ દોરી પરનું બળ વધારશે. દોરી પર એ બળ વધારશે. અને તમને ખબર છે, તમે જ્યારે પણ કોઈ વસ્તુને ખેંચતા હો ને ત્યારે જમીન પર તમારે વધારે બળ લગાડવું પડે છે. ચેક કરજો. કોઈ વસ્તુને તમે ખેંચતા હો ઉર્ધ્વ દિશા, તો તમારે બરાબર વધારે બળ જમીન પર આપવું પડે છે. આ સામાન્ય આપણો અનુભવ છે. પણ અહીંયા આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ કે માણસ તણાવ વધારી દે, મતલબ કે 450 ન્યૂટન કરતાં તણાવ વધારી દે, મતલબ કે બળ વધારી દે. દોરડા પર લગાડેલું બળ 450 ન્યૂટન કરતાં વધારી દે, તો તંત્ર પોતાનું સંતુલન સ્થિતિમાંથી હવે પ્રવેગી ગતિમાં આવશે. 450 ન્યૂટન કરતાં બળ વધી ગયું. શું થવાનું? તંત્ર ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરવાનું. સરસ. બોક્સ જો પ્રવેગી ગતિ કરે ઉર્ધ્વ દિશા, તો બોક્સનો પેસેન્જર કોણ? માણસ. બોક્સમાંના અવલોકનકારની સાપેક્ષે માણસ પર આભાસી બળ ક્યાં લાગે? નીચે. સરસ. નીચે આભાસી બળ લાગે તો જે જરૂરિયાત હતી તે આપણને મળી ગઈ કે નીચે તરફ જો બળ વધવા લાગે તો લંબબળ વધવા લાગે. અને આ લંબબળ વધારીને કેટલું કરવાનું છે? 600 ન્યૂટન. કારણ કે માણસે પોતાનું સાચું વજન નોંધવાનું છે. શું લખ્યું છે મેં વાંચજો કે અહીં ઉપરોક્ત વિભાગમાં માણસના એફબીડી પરથી સ્પષ્ટ છે કે માણસે વજન કાંટામાં પોતાનું સાચું વજન નોંધવા માટે એન બરાબર 600 ન્યૂટન હોવું જોઈએ. આ માટે માણસ પર અધો દિશામાં વધારાનું બળ જરૂરી બને છે. આ માટે જો માણસ દોરડા પર 450 ન્યૂટન કરતાં વધારે બળ લગાડે તો તંત્ર પર પરિણામી બળ ઉર્ધ્વ દિશામાં લાગતા તંત્ર ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરવા લાગે. આ સ્થિતિમાં બોક્સની સાપેક્ષે માણસ પર લાગતા બળો દર્શાવતા માણસ પર અધો દિશામાં આભાસી બળ લાગે. ક્લિયર? બસ, કામ થઈ ગયું. પહેલામાં પહેલું, પ્રવેગ કેટલો? તો તંત્ર માટે એફબીડી વિચારો. તંત્ર કોણ? માણસ વત્તા બોક્સ, m + m, 90 kg. અધો દિશામાં વજન, ઉર્ધ્વ દિશામાં તણાવ બળ 2t. તંત્ર પ્રવેગી ગતિ કરે છે, તો પરિણામી બળ 2t - 900. તંત્રનું જ દળ 90 ગુણ્યા તંત્રનો પ્રવેગ. 2 વડે ભાગી નાખીએ તો 45 બરાબર t - 450. હવે ફક્ત બોક્સની સાપેક્ષે માણસ માટેનો એફબીડી વિચારો. બોક્સની સાપેક્ષે તો આપણે આભાસી બતાવીશું. જમીનની સાપેક્ષે હોય તો આભાસી નહીં બતાવવાનું. તો તમારે એક હોમવર્ક છે, જમીનની સાપેક્ષે આ બળો બતાવજો અને t બરાબર 60 લાવજો. તો n બરાબર 600 ન્યૂટન. t માણસ પરના બળો બતાવવાના છે. એક બળ આભાસી બળ વધી ગયું. જે અગાઉનો દાખલો હતો એમાં એક બળ આભાસી વધી ગયું. ચાલો, બોક્સની સાપેક્ષે માણસ સંતુલનમાં સ્થિર હોવાથી n + t = ma + mg. n 600 ન્યૂટન છે. ચાલો, કિંમતો મૂકીએ તો t = 60 આવી ગયું. બસ, બેની કિંમત એકમાં મૂકો તો a બરાબર 30 મીટર/સેકન્ડ². અને આથી t બરાબર 60 × 30, 1800 ન્યૂટન. આમ માણસે વજન કાંટામાં પોતાનું સાચું વજન નોંધવા માટે દોરડા પર 1800 ન્યૂટન બળ લગાડવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે NLM એના બેઝિક્સ તેમજ HC વર્મા નામની બુકના જે અઘરા પ્રોબ્લેમ્સ હતા એ જોઈ લીધા. આનો વધારે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ને વધારે ઊંડાણપૂર્વક સમજાતું જોવા મળશે. બરાબર? આના પછી આપણે
ફ્રિક્શન જોઈશું, પછી સર્ક્યુલર મોશન, અને પછી આમાંથી એક કન્સ્ટ્રેન મોશન, એનો આપણે એક અલગથી 2 લેક્ચરમાં રાખ્યા છે, અથવા એક લેક્ચર. પણ તમને આખું NLM જો તમે મારી બુદ્ધિથી જુઓ તો તમને બહુ ઇઝી લાગશે. અને યાદ રાખજો, ફિઝિક્સનું હૃદય છે, આપણે જે અત્યારે ભણી રહ્યા છે ને, એ ફિઝિક્સનું હાર્ટ કહેવાય. કોઈ તકલીફ હોય ફોન કરજો. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન હંમેશા તમને હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, all my students.